بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فيقول السيدة زينب سلام الله عليها: ما رأيت إلا جميلا. صلوا على محمد وآل محمد. أعزائي المحترم، السلام عليكم ورحمة الله وبركاته. عشرة زینبیہ 1448 હિજરીની પહેલી મજલિસ આપ લોકોની સમક્ષ પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યો છું. એના પહેલાં કે મેઇન ટોપિક ઉપર આવું, અમુક એવા નુકાત છે કે જે આપ લોકોને પેશ કરવા લાઝિમ સમજું છું. જેમાંથી સૌથી પહેલો નુકતો એ કે મુજ સેવક માટે એક ઓનરની વાત છે અને એક ફખ્રની વાત છે કે ખુદાવંદ કરીમે એ તૌફીક અતા કરી કે આપ લોકોની સમક્ષ આવી અને મારી કૌમની અહીં ખિદમત કરી શકું. બીજું એ કે મને કહેવામાં આવ્યું કે અહીંયા જે છે ઉમૂમી તौर ઉપર મજલિસનો જે રિવાજ છે, લેક્ચર્સ જે છે અહીંયા ઉર્દુના અંદરમાં થતા હોય છે યા તો ઇંગ્લિશના અંદરમાં થતા હોય છે. હાલાંકि આપણે તમામ લોકો છીએ ખોજા, તો ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે લેક્ચર જે છે આપણે ગુજરાતીના અંદરમાં આપણે પઢીએ અને મસાહેબના અંદરમાં આપણે ઉર્દુના અંદરમાં આપણે મૂવ થઈ જશું. ત્રીજી વસ્તુ એ કે મને અહીં કહેવામાં આવ્યું કે મજલિસનું જે ટાઈમિંગ જે છે એ છે 40 મિનિટ જે છે મને કહેવામાં આવ્યું છે. હાલાંકि 45 મિનિટથી નીચેથી હું તો પડતો નથી, પણ ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે જેટલું પણ થઈ શકે એટલું એક પૂરા સમંદરને આપણે એક પાણીના ગ્લાસના અંદરમાં આપણે રાખીને આપ લોકોની સામે આપણે પીરસી આપે. અને છેલ્લી વસ્તુ એ કે આ જે આશરાઈ ઝૈનબિયાના દિવસોને આપણે મનાવીએ છીએ એ તમે જ્યારે તપાસ કરશો, તમે બુઝુર્ગોથી તમે સવાલ કરશો તો તમને કહેવામાં આવશે કે આ આશરાઈ ઝૈનબિયા આ હમણાં રિસન્ટલી શરૂ કરવામાં આવ્યું છે. 30 થી 40 વર્ષ થયા લગભગ ત્યાં શરૂ કરવામાં આવેલું છે. માટે ત્યાં ખાસ કરીને અરબાઈનના પણ પીરિયડ જે અત્યારે આવી રહ્યું છે તો એમાં ઘણા લોકો સફર ઉપર જાય છે અને ક્યારેક ક્યારેક એવું થાય છે કે આશરાઈ ઝૈનબિયાના દિવસો દરમિયાન લોકો આવતા હોય ન આવતા હોય, ઘણી મજલિસ મિસ થઈ જતી હોય. તો એટલા માટે આપણે કોશિશ એ કર્યું છે કે આ પૂરા આશરા દરમિયાન એક જ મેઇન ટોપિક ઉપર આપણે નહીં ચાલીએ. હર રાતના આપણે ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે એક અલગ અલગ ટોપિકને આપણે આપ લોકોની સામે પ્રેઝન્ટ કરીએ, જેથી કરીને અગર આજની મજલિસ કોઈ મિસ કર્યું તો એમ ના થાય કે કાલની મજલિસ એમનો પૂરો ટાઈમ આટલો ભોગ લઈને પોતે અહીં સુધી આવે અને એમને થાય કે ભાઈ આ પૂરી મજલિસ જે છે મારા માથા ઉપરથી વટાઈ ગયું. આ પૂરું અગર વસ્તુ તમારાથી તમે સમજી ચૂક્યા, એમ તો આજે જ ને આપણે કે ઇન્ટ્રોડક્ટિવ લેક્ચર છે, હું તમને જોઉં, તમે મને ઓળખો, હું તમને જોઉં કે તમારામાં સાંભળવાની તાકાત કેટલી છે અને તમે જો કે આ ભાઈ કેટલું પડે છે,
તો ઇન્શાલ્લાહ આપ લોકોની મદદ હશે તો ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે આપણે આ મહેફિલને આપણે ઓર નૂરાની બનાવી શકીએ. મારી એક થોડીક મદદ કરો એક બાવાઝે બલંદ સલાવતના સહારાથી. જ્યારે આપણે સૈયદા ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જીવન ચરિત્ર, એમની બાયોગ્રાફી ઉપર જ્યારે આપણે નજર કરીએ છીએ તો આપણે જોશું, આપણે રિયલાઇઝ કરશું કે જનાબે ઝૈનબની જિંદગીના બારામાં આપણી પાસે આટલી બધી જાણકારી છે નહીં. તારીખની કિતાબોને આપણે ઉપાડીએ અને હિસ્ટ્રીની કિતાબો જ્યારે આપણે ઉપાડશું તો આપણને જોવા મળશે કે જનાબે ઝૈનબની જિંદગીના બારામાં ખાલી અમુક એવી જાણકારી છે, ખાલી અમુક એવા વિગતો અને અમુક એવા ડિટેલ્સ છે કે જે આપણા સુધી પહોંચ્યા છે. દાખલા તરીકે એક એવી વસ્તુ, એક એવું દાસ્તાન જે આપણા સુધી પહોંચ્યું છે તારીખની કિતાબોના અંદરમાં, તે એ છે કે જનાબે ઝૈનબ એક દિવસ, નાની ઉંમર છે એમની, નાની વય અને નાની એજ છે એમની, પોતે એમના બાબા અલી મુર્તઝા સલાવતુલ્લાહિ વસલામહુ અલૈહ મૌલા અલીની સાથમાં જે છે પોતે એમના આગોશ ઉપર બેઠેલા છે. ત્યાંથી મૌલા અલી એમની સાથે વાત કરી રહ્યા છે. જનાબે ઝૈનબની ઉંમર શાયદ 4 થી 5 વર્ષની હશે. મૌલા અલી એમને કહી રહ્યા છે, કહ્યું બેટી બોલો 1. જનાબે ઝૈનબે ફરમાવ્યું બાબા 1. મૌલા અલી ત્યારબાદ કહે છે દીકરી બોલો 2. જનાબે ઝૈનબ ફરમાવે છે બાબા 1. મૌલા અલી ફરીથી એમની સામે જોઈને કહે છે દીકરી બોલો 2. જનાબે ઝૈનબે ફરમાવ્યું બાબા 1. જ્યારે ત્રીજી ફેરે આવું થયું તો મૌલા અલી એમની સામે જોઈને કહે છે દીકરી મેં તમને કહ્યું બોલો 1, તમોય કહ્યું 1. મેં તમને કહ્યું બોલો 2, તમે 1 1 1 બોલતા જાઓ છો, શા માટે? જનાબે ઝૈનબ એ 4 વર્ષની ઉંમરમાં એમના બાબાની સામે જોઈને કહે છે બાબા, એ જબાન કે જે પહેલેથી ખુદાવંદ કરીમની વહદાનિયતનો ઇકરાર કરી ચૂક્યો હોય એ કેવી રીતે 2 બોલી શકે? આ નાની ઉંમરમાં અને નાની એજના અંદરમાં જુઓ કેવી રીતે જનાબે ઝૈનબ આ તૌહીદ અને આ જે યુનિસિટી છે ખુદાવંદ કરીમની, એમની જિંદગીના અંદરમાં કેવી રીતે એમનો જલવો દેખાડે છે. કોઈ બીજી જગ્યાએ તમે જોશો તો તમને દેખાવામાં આવશે કે ત્યાં કૂફા અને શામના રસ્તાઓના અંદરમાં, લગભગ ત્યાં કહેવામાં આવે છે કૂફાના બાજારમાં, જ્યારે જનાબે ઝૈનબ ઘણી કોશિશ કરે છે કે આ તમામ લોકોની સામે વાત કરે, ખુતબા પેશ કરે, પણ કોઈ સાંભળતું નથી. ત્યારે સૈયદે સજ્જાદ એમની સામે જોઈને કહે છે ફૂફી અમ્મા, તમે આ લોકોની સામે વધારે તમે ન બોલો, શા માટે? આ લોકો લાયક નથી કે તમે એ લોકોની સામે કંઈ વાત કરો. અને તમારો જે મર્તબો ખુદાએ તમને આપેલું છે, અંતિ આલિમતુન ગૈર મુઅલ્લમા, તમે એ આલિમા છો કે જેને કોઈ કંઈ શીખવાડવામાં જ નથી આવ્યું. આ તમામ વસ્તુ અને આ તમામ વિગતોને આપણે તારીખની કિતાબોના અંદરમાં આપણને મળશે. પણ એક એવી જગ્યા છે કે જે આપ લોકોના તમામ લોકોના ધ્યાનને દોહરાવવા ચાહું છું, અને તે જગ્યા એ છે કે જે આપણે વારે વારે જે છે આપણે લગભગ આપણે આ વાતને આપણે મિસ કરી જતા હોઈએ છીએ. તમને ખબર છે શું છે? અને આ જે છે આપણી પૂરી કૌમના અંદરમાં તમને જોવામાં આવશે. આપણને શું થાય, આશરાએ મુહર્રમ પતી ગયું, મુહર્રમના 10 દિવસ ત્યાંથી ખતમ થયા, આશૂરનો દિવસ ખતમ થયું, ત્યારે આપણે મૌલા હુસૈનને શું કહે, હું શું કહું, હું કહું મૌલા હુસૈન હવે આવતા અન્ટિલ નેક્સ્ટ યર, હવે જે છે એ આવતા વર્ષે પાછા મળશું આપણે. જ્યારે કે કરબલાના ખરા મુસીબતો, રિયલ મુસીબતો કરબલા બાદ શરૂ થયા છે. આ ખોટી રીતે નહીં, આમ બેકાર રીતે નહીં. સૈયદે સજ્જાદને જ્યારે પોતે કહેતા હતા, લોકો એમની સામે સવાલ કરતા હતા, સૈયદે સજ્જાદ સૌથી વધારે દુઃખ તમને ક્યાં થયો છે? સૈયદે સજ્જાદ રડતા રડતા કહેતા હતા અશામ અશામ અશામ. આ એ શામના એ વાકયાત હતા, આ એ કુફાના એ વાકયાત હતા કે જેના અંદરમાં એક આપ લોકોનું ધ્યાન દોહરાવવા ચાહું છું તે ત્યાં છે કે જ્યારે તમે મિર્ઝા બુઝુર્ગનું નામ સાંભળ્યા હશો, અલ્લાહુ મકામા, ખુદાય મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. એક મોટા આલિમ છે કે જે તારીખે ઇસ્લામના અંદરમાં ગુજરી ગયા છે. તમને દેખાડું કે આ કુફા અને શામ, આજે કરબલાના બાદ જેટલી પણ મુસીબતો થયા છે, હું એમને ક્યારેક ક્યારેક મારી જિંદગીમાં લાઇટલી લઈ લઉં છું, પણ જુઓ આપણા ઉલમા કેટલું એમના ઉપર ધ્યાન આપે છે. કીધું મિર્ઝા બુઝુર્ગ જે છે એમની આદત હતી, પોતે હર હંમેશ એમના ઓફિસના અંદરમાં દોહરેન બાદ પોતે ત્યાં મજલિસ બરપા કરતા હતા. પોતે હતા મરજા,
પોતે ત્યાં નીચે બેસે અને ત્યાં ઝાકિર મેમ્બર ઉપર બેસીને ત્યાં મજલિસ પડે. ત્યાંથી થયું એમ કે એક દિવસ ત્યાં પોતે અહીંયા બેઠેલા છે અને ત્યાં ઝાકિર મેમ્બર ઉપર ચડીને ત્યાંથી મસાયબને શરૂ કર્યું. મસાયબ શરૂ કરતા કહેવા લાગ્યો, એક આ મસાયબના આ એક ટુકડાને બયાન કર્યું. પણ આ લોકો કહે છે કે આ એક જુમલો એનફ હતો, આ એક જુમલો કાફી હતો કે જેના થકી મિર્ઝા બુઝુર્ગે કહ્યું બસ. એ બસ કહીને એમના અમામાને જમીન ઉપર ફેંકું અને ત્યાં ઝોહરૈનથી લઈને કે મગરિબૈનના ટાઈમ સુધી મિર્ઝા બુઝુર્ગ રડતા હતા. તમને ખબર છે આ જુમલો શું હતું? આ જુમલો ફક્ત એક જ હતો, કહ્યું દખલત ઝૈનબ ઇબ્ન ઝિયાદ. જનાબે ઝૈનબ દાખલ થયા ઇબ્ન ઝિયાદના એ નજીસ અને શરાબીના દરબારમાં. જ્યારે આ વસ્તુ, જ્યારે આ મંઝર વાકે થયું, જનાબે ઝૈનબ જ્યારે એ દરબારના અંદરમાં દાખલ થયા અને ત્યાંથી પૂરો ત્યાં ડાયલોગ ચાલી રહ્યો છે. ઇબ્ન ઝિયાદ ત્યાં જનાબે ઝૈનબની સામે જોઈને એમનાથી સવાલ કરે છે. કહેવા લાગ્યા, કહ્યું એ સૈયદા ઝૈનબ, કહ્યું તમને કેવું લાગ્યું કે કરબલાના અંદરમાં તમારી સાથે ખુદાએ શું વર્તાવ કર્યો? તમને શું લાગ્યું? તમને કેવું લાગ્યું કે ખુદાએ તમારી સાથે કરબલાના અંદરમાં કયો બનાવ બન્યો? ખુદાએ તમને જે આ કર્યું તમને કેવું લાગ્યું? ત્યારે જનાબે ઝૈનબ એમની પૂરી તાકાતને એકઠા કરીને તમને ખબર છે શું કહ્યું? ત્યાં ઇબ્ન ઝિયાદના સામે કહેવા લાગ્યા, મા રઅયતુ ઇલ્લા જમીલા. મેં ત્યાં કરબલાના અંદરમાં ખૂબસૂરતી સિવાય કંઈ જોયું જ નથી. આઈ સો નથિંગ બટ બ્યુટી, જેને કહેવામાં આવે. સવાલ, જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં એમના અંદરમાં કઈ એવી તાકાત હતી, કઈ એવી કુવત હતી, કઈ એમની પાસે એવા ટૂલ્સ હતા કે જેના થકી જનાબે ઝૈનબની પાસે એટલી તાકાત આવી કે એવા ત્યાં બાદશાહની સામે, ત્યાં એવા ભરેલા દરબારના અંદરમાં પોતાની એમની પાસે એટલી તાકાત આવી કે પોતે કહેવા લાગ્યા કે મેં ત્યાં કરબલાના અંદરમાં ખૂબસૂરતી સિવાય કંઈ જોયું જ નથી. આજની આ મુખ્તસર મજલિસના અંદરમાં, આજની આ ટૂંક મજલિસના અંદરમાં આપણને સાથે મળીને એ વસ્તુ ઉપર ગૌર અને ફિક્ર કરવું છે અને સાથમાં મળીને આપણને જોવું છે કે જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં કઈ કઈ એવી વસ્તુઓ હતી કે જેને આપણે આપણી જિંદગીના અંદરમાં ઉતારીએ. કારણ કે આજની જે જિંદગીને, જે દુનિયાના અંદરમાં આપણે જિંદગી બસર કરી રહ્યા છે, મારા ત્યાં બુઝુર્ગો ત્યાં મારા સામે બેઠેલા છે, ખુદા તમામ લોકોને સલામત રાખે. એ મારા વડીલોથી તમે સવાલ કરો. એક જમાનો હતો કે જેના અંદરમાં ખિસ્સા ખાલી હતા, જેબ ખાલી હતા, છતાં પણ ત્યાં ચહેરા ઉપર મુસ્કુરાહટ નજર આવતું હતું. આજે કોઈ પણ જવાનથી તમે સવાલ કરો કે ભાઈ ત્યાં જિંદગી કેમ છે, કેમ ચાલે છે, બધું ફાઇન છે? એ તમને કહેશે વેપાર બહુ ઠંડુ છે, મારી જિંદગીમાં આ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ છે ને આ. જેટલું ખુદાએ આપેલું છે છતાં પણ એવું લાગે છે કંઈ છે જ નહીં જિંદગીમાં. ક્યાં એ જમાનો કે જેના અંદરમાં કંઈ ન હતું છતાં પણ એટલું સુકૂન અને આરામ, અને ક્યાં એ જમાનો કે જે ખુદાએ મને આટલું આપેલું છે? આ મોડર્ન જમાનો નથી અઝીઝાન મુખ્તરમ, આ પોસ્ટ મોડર્ન જમાનો છે. આ એ જમાનો કે જેના અંદરમાં ખુદા મને આટલું આપેલું છે છતાં પણ મને એમ થાય છે કે નહીં, ખુદાવંદે કરીમની પાસેથી મને કાંઈ નથી આવ્યું. આપણને સાથમાં મળીને એ જોવું છે કે જ્યારે આપણા ઉપર એ ઇમ્તિહાન અને મુસીબતો પડે છે ત્યારે જનાબે ઝૈનબ એ કયો જવાબ આપેલો હતો, અને હું કે જે પોતાને જનાબે ઝૈનબનો અઝાદાર કહું છું, હુસૈન ઇબ્ન અલીનો અઝાદાર કહું છું, મારું રિએક્શન શું હોય છે જ્યારે મારા ઉપર મુસીબત પડે છે ત્યારે? એ ખુદા, તને મારા સિવાય બીજું કાંઈ નહીં, કોઈ ના દેખાણું દુનિયામાં, હું જ તને દેખાણું? ત્યાંથી મને જનાબે ઝૈનબની સીરત ઉપર ચાલીને કોશિશ કરવું છે કે જે એમની પાસે ટૂલ્સ હતા એ હું મારી જિંદગીના અંદરમાં ઉતારું. 3 નુકાતને જોઈ અને આપણે આ વાતને આપણે સમાપ્ત કરીએ છીએ. કીધું ધ ફર્સ્ટ પોઈન્ટ, સૌથી પહેલી વસ્તુ કે જે જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં હતી, કીધું એ પોઈન્ટને અગર તમને સમજવું હોય તો આ મિસાલને તમે લઈ લ્યો. કીધું તમારી જિંદગીના અંદરમાં, તમારા ઘરના અંદરમાં કોઈ બાળક છે કે નહીં? ત્યારે તમારા તમામ બાળકો ત્યાં છે. કીધું તમારા જિંદગીના અંદરમાં, તમારા ઘરના અંદરમાં ખુદાએ તમને બાળક અતા કર્યું. એ બાળક અને એ બચ્ચું જે છે નાની વય અને નાની ઉંમર છે, એમની 1-2 વર્ષની ઉંમર છે, એટલે ત્યાંથી પોતે રડવાનું શરૂ કરશે. તમે એમને જે છે કે પહેલાં ખાવાનું આપી દીધા, કીધું શાયદ આને ભૂખ લાગી હશે, તો એમને ખાવાનું આપી દીધા.
એ પોતે ખાઈને થોડુંક પોતે આરામ કર્યો, થોડોક ટાઈમ ન થયું કે ફરીથી રડશે. એટલે તમને એમ થશે કે ભાઈ આને શાયદ તરસ લાગી હશે, એટલે તમને એમને કંઈ દૂધ આપશો કે પાણી આપશો, જે પણ હોય. થોડોક ટાઈમ નહીં થાય પોતે શાંત થશે અને ફરીથી પોતે રડવાનું શરૂ કરશે. થોડુંક ટાઈમ નહીં થાય રડવાનું જ્યારે શરૂ કરશે, તમે એમને કહેશો કે ભાઈ શાયદ આને કંઈ રમવું હશે, એટલે તમને હાથમાં કંઈ રમકડું આપી દેશો, તમને એમને કંઈ ટોય આપી દેશો. તમે જરાક પોતે રમશે, પોતે ત્યાં જે છે ખેલશે, થોડોક ટાઈમ નથી ફરીથી રડશે. તમને અજબ થશે, તમને કહેશો કે ભાઈ આને આટલી બધી વસ્તુ આપી દીધી, ખાવાનું આપી દીધું, પહેરાવી દીધું, ત્યાં ટોય આપી દીધું, હજી રડે છે, આને ખપે છે શું? ત્યાં એ બચ્ચું તમને કહેવાનું કોશિશ કરે છે કે ભાઈ મને હવે આ બધી વસ્તુ નથી ખપતી, મને તું ખપે છે. જનાબે ઝૈનબ એમની જિંદગીના અંદરમાં આપણને બતાડતા હતા કે કરબલાના અંદરમાં જેટલી પણ મુસીબતો એમના ઉપર ખુદા રાખતો હતો, જેટલા પણ ઇમ્તિહાન ખુદા એમને મોકલતો હતો, જનાબે ઝૈનબ ખુદાને દેખાડતા હતા કે ખુદા મને આ બધી વસ્તુની કાંઈ પરવા નથી, મને તું ખપે છે, મને આ બધી વસ્તુની કાંઈ જરૂર નથી. અરે આ બધી વસ્તુને હું સહન કરી શકું છું, હું બરદાશ્ત કરી શકું છું, પણ મને તું ખપે છે, મને તારી જરૂર છે. અઝીઝાને મુખ્તરમ, ક્યારેક ક્યારેક જ્યારે મારી જિંદગીના અંદરમાં મારા ઉપર ઇમ્તિહાન નાઝિલ થાય, મારા ઉપર કોઈ પણ એવી વસ્તુઓ નાઝિલ થાય, બલા નાઝિલ થાય, ત્યારે હું ખુદાને મહેસૂસ કરું છું કે નથી કરતો, ખુદાની વજૂદને મહેસૂસ કરી શકું છું કે નથી કરી શકતો. આપણા ઓરફાઓ જે છે એ લોકો જ્યારે પણ કંઈ આપણને કંઈ મેસેજ પહોંચાડવું હોય ને, તો એ લોકો આપણને દાસ્તાન નજરિયાથી, ટેલ્સ નજરિયાથી એ લોકો આપણને અમુક સંદેશાને મેસેજીસ પહોંચાડે. આ ત્યાં એક દાસ્તાનના અંદરમાં, એક ટેલના અંદરમાં ઓરફા લોકો બયાન કરે છે. ધ્યાન દઈને સાંભળજો. કહેવા લાગ્યા, તમને ખબર છે સમંદરના ઊંડાણના અંદરમાં, ઇન ધ ડેપ્થ્સ ઓફ ધ ઓશિયન, ત્યાં જે છે સમંદરના ઊંડાણમાં મચ્છીઓની મીટિંગ ભરાણી, ફિશ લોકોની ત્યાં એસેમ્બલી ભરાણી, મીટિંગ. ત્યાં એજન્ડાના અંદરમાં સૌથી પહેલો સવાલ કીધું, આપણને તમામ લોકોને ખબર છે કે જે વસ્તુ અમને હયાત આપે છે તેમનું નામ છે પાણી, પણ પાણીને અમે કદી જોયું નથી. આ બધું સમંદરના ઊંડાણમાં થાય છે. આ તમામ મચ્છીઓ એકબીજાને કહી રહી છે, કીધું આપણને ખબર છે કે જે વસ્તુ આપણને હયાત આપે છે તેમનું નામ છે પાણી, પણ પાણી અમે કોઈ દી વિટનેસ નથી કર્યું, અમે જોયું નથી. જ્યારે એજન્ડાના અંદરમાં જ્યારે એ સવાલ ઊભો થયો, તો આ તમામ લોકો કહેવા લાગ્યા, કીધું ભાઈ વાત તો બરાબર છે, આપણને જે વસ્તુઓ હયાત આપે છે તેમનું નામ છે પાણી, પાણી અમોએ કદી જોયું નથી, હવે પાણી આપણને દેખાડે કોણ? એટલે એ લોકો ત્યાં જે છે એક કન્ક્લુઝનમાં પહોંચ્યા, કીધું ત્યાં આ સમંદરના એનાથી ઊંડાણમાં હજી એક બીજી મચ્છી છે કે જેમને વાઇઝ ફિશ કહેવામાં આવે છે, હકીમ મચ્છી કહેવામાં આવે છે. આપણે એમની પાસે જાય, શાયદ એમને એમની જિંદગીમાં કંઈ પાણી જોયું હશે. કીધું ઠીક છે. આ તમામ લોકો ત્યાં કાફલો થઈ અને ત્યાં પહોંચ્યા વાઇઝ ફિશની પાસે. ત્યાં જઈને એમનાથી સવાલ કરવા લાગ્યા, કીધું હકીમ, અમને જે છે ત્યાં કંઈ પ્રોબ્લેમ થઈ ચૂક્યું છે. કીધું શું? કીધું એજન્ડાના અંદરમાં અમે ત્યાં એક સવાલ ઉપર અટક્યા છે. અમને તમામ લોકોને ખબર છે કે જે વસ્તુ અમને હયાત આપે છે એ વસ્તુનું નામ છે પાણી, પણ અમે પાણીને કદી જોયું નથી. કીધું હા. કીધું તમે પાણીને જોયા છો? કીધું હા, મેં પાણીને જોયું છે. કીધું તમે અમને દેખાડો પાણી ક્યાં છે. કીધું હું તમને દેખાડીશ, ઓબ્વિયસલી હું તમને દેખાડીશ પાણી ક્યાં છે, બટ ઓન વન કન્ડિશન. કીધું શું? કીધું પહેલા તમે મને કહો પાણી ક્યાં નથી, તો હું તમને કહું પાણી ક્યાં છે. You tell me first where there isn't water, then I'll tell you where there is. તમે પહેલા મને કહો પાણી ક્યાં નથી. અઝીઝાને મુખ્તરમ, ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં સૂરત અલ હદીદની 4th આયતના અંદરમાં ચેપ્ટર 57 વર્સ નંબર 4 ઇરશાદ ફરમાઈને કહેવા લાગ્યો, હુવા મઅકુમ ઐનમા કુંતુમ, પોતે તમારી સાથે છે, ક્યાંય પણ તમે હોય પોતે તમારી સાથે છે. અઝીઝાને મુખ્તરમ, ખુદાવંદ કરીમ ક્યારેક મારી જિંદગીના અંદરમાં એટલો છે કે હું એમના વજૂદને મહેસૂસ નથી કરી શકતો.
ખુદા મને કહે છે તું જરાક મારી વજૂદને તું મહેસૂસ કર. તું જ્યારે મને મહેસૂસ કરીશ પછી જેટલી પણ બલા તારા ઉપર નાઝિલ થશે તને કાંઈ નહીં થાય, કારણ કે તને ખબર છે કે હું તારી સાથે હોઈશ. અને આ દાસ્તાન એક એવી છે કે જેના અંદરમાં આપણને દેખાડવામાં આવે છે. આપણે સવાલ કરીએ કે ભાઈ દિવસને આપણે કેટલી નમાઝ પઢીએ છીએ? દિવસની કેટલી નમાઝ પઢીએ છીએ આપણે? 5 નમાઝ પઢીએ છીએ, છે કે નહીં? એ 5 વાજિબ નમાઝના અંદરમાં આપણે કેટલી ફેરે કહેતા હશું અલ્લાહુ અકબર. છતાં પણ હું તમને એક સવાલ કરું, બિટવીન યુ એન્ડ મી, ખુદાના વજૂદને આપણે કેટલું મહેસૂસ કરીએ છીએ? હું કહેતો આવું છું અલ્લાહુ અકબર, પણ ખુદા મારી જિંદગીમાં ક્યાં છે? જ્યારે મને કાંઈક મારા ઉપર પ્રોબ્લેમ પડે છે તો મારું સૌથી પહેલું કામ શું છે? હું પહેલા મુસલ્લો પાથરું છું કે હું પહેલા મારા દોસ્તને કોલ કરું છું? ત્યાંથી ઉલમા લોકો મને બયાન કરે છે, કીધું તમને તમારી જિંદગીના અંદરમાં ખુદાની વજૂદને મહેસૂસ કરવું છે? એનો એક રસ્તો છે. કીધું શું? ત્યાં એક બીજી દાસ્તાનના અંદરમાં ઓરફા લોકો બયાન કરે છે, કીધું એક કાફલો જે છે ત્યાં જતો હતો, એક પોઈન્ટ A થી લઈને પોઈન્ટ B સુધી. એ કાફલો જતો હતો અને કાફલા સાલાર જે છે, હેડ ઓફ ધ કેરાવાનમાં એક આલિમ હતો, ઘોડા ઉપર સફર કરી રહ્યા છે, કે ત્યાંથી ચાલતા એક એવી જગ્યાએ આવીને અટક્યા. ઘોડો આગળ ન વધે. શા માટે? કારણ કે ઘોડાની આગળ જે છે એક એવું પાણીનું, જેને આપણે કહીએ ખાબોચિયું હતું, ત્યાં પાણી જે છે પાણીનું ખાબોચિયું હતું, એટલે ત્યાં ઘોડો આવીને અટક્યો. જેટલી કોશિશ કરે કે ઘોડો આગળ વધે પણ ઘોડો આગળ જ ન વધે. એટલે ત્યાં આલિમ જે છે મૂંઝવણમાં પડ્યો, કીધું હવે આગળ વધીએ કેમ? જેટલું કોશિશ કરે છે આગળ જ નથી વધતો. ત્યાંથી કાફલાના અંદરમાં એક હકીમ હતો. એ ત્યાં હકીમ જે છે આલિમની પાસે આગળ આવીને કીધું, આલિમ આગા સાહેબ તમે મને રજા આપો છો? કીધું હા મદદ કરું. હા મદદ કરો. ત્યાંથી એ હકીમ જે છે આગળ વધી થોડુંક માટીને લઈ અને ત્યાં પાણીના અંદરમાં ફેંક્યું. જ્યારે પાણીના અંદરમાં એ જે છે માટીને ફેંક્યું તો એ પાણી જે છે પાણીના અંદરમાં એ માટી થોડુંક મેલ્ટ થયું. એ મેલ્ટ હજી થયું ન હતું કે ઘોડો પોત મેળે આગળ વધ્યો. તો આ આલિમ જે છે એમની સામે જોઈને કહે છે કે આ તો મને આવડતું હતું, પણ આનું કરવાનું કારણ શું હતું? શા માટે મારા ઝહેનમાં ના આવ્યું ને આ તારા ઝહેનમાં આવ્યું? શા માટે તે આવી હરકત કરી? ત્યારે હકીમ એમની સામે જોઈને કહે છે, કીધું આગા, જ્યારે તમારો ઘોડો ત્યાં એ પાણીના અંદરમાં નજર કરીને, આમ તો ઘોડો જે છે કંઈ પોતાની નજર ક્યાંય કરે ના, ખાલી ફક્ત એમના સામે હોય, પણ જ્યારે આ ઘોડો આગળ વધ્યો અને જ્યારે એમની નજર એ પાણીના અંદરમાં પડી તો એમને એમના પોતાનું રિફ્લેક્ટ દેખાણું ત્યાં પાણીના અંદરમાં. જ્યારે એમના પોતાની તસવીર એ પાણીના અંદરમાં દેખાણી તો એ ઘોડો પોતાને કહેવા લાગ્યો કે ભાઈ હું કેટલું હેન્ડસમ છું, હું કેટલો રૂપાળો છું. બસ એમના પોતાના રૂપના અંદરમાં, એમની પોતાની બ્યુટીના અંદરમાં પોતે એટલો ડૂબી ગયો કે બાકીની જેટલી બ્યુટી હતી એને જોતા ભૂલી ગયો. બસ મેં થોડુંક માટીને લઈને આ પાણીના અંદરમાં મેં મેલ્ટ કર્યું, જેથી કરીને આ તસવીર એમની હટી જાય અને પોતે આગળ વધે અને ત્યાં આગળ જઈને ફોકસ કરે. અઝીઝાને મુખ્તરમ, ક્યારેક આ દુનિયાના અંદરમાં હું એટલો ડૂબી જાઉં છું અને એટલો આ દુનિયાની બ્યુટીના અંદરમાં ડૂબી જાઉં છું કે હું પછી બાકીની જેટલી ખુદાની બ્યુટી છે એ ખુદાની બ્યુટીને ભૂલી જાઉં છું. ખુદા મને ઝીંઝોડીને હર હંમેશ મને કહે છે, એ મારા બંદા યાદ રાખજે, આ દુનિયાની બ્યુટીને જોઈને તું મૂંઝવાઈ ન જજે, ફોકસ કર મારા ઉપર, કારણ કે આખરી સરંજામ તને મારી પાસે આવવાનું છે. જ્યારે ખુદા ઉપર હું ફોકસ કરું છું ત્યારે મને વજૂદને હું મહેસૂસ કરી શકું છું. કીધું સૌથી પહેલી વસ્તુ કે જે જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં હતી, કીધું પોતે ખુદાના વજૂદને મહેસૂસ કરતા હતા. બીજી વસ્તુ અને બીજો મિસાલ જે આપણને કહેવામાં આવે છે, હું ટૂંકું કરું છું. બીજો મિસાલ અગર સમજવું હોય કે જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં શું હતી, કીધું એ મિસાલ તમે લ્યો જનાબે લુકમાનનું. આ લુકમાન અલ હકીમ, જનાબે લુકમાન જે છે હતા કાળા, પોતે હબશાના અંદર હતા, ઇથોપિયાના હતા, છે કે નહીં? હવે આ જનાબે લુકમાન તમારા પ્રમાણે
એમની જિંદગીના અંદરમાં કેટલી હિકમત હશે કે ખુદાવંદ કરીમે પૂરો સૂરો જે છે લુકમાનના નામનો નાખી દીધો. અને આ વિઝડમ અને આ હિકમત અઝીઝાને મુખ્તરમ એ મારી જિંદગીના અંદરમાં ક્યારેક ક્યારેક ઘટે છે. અને આ અરસામાં, આ પીરિયડમાં હું કેને યાદ કરું છું? મરહૂમ મુલ્લા અસગર અલ્લાહુ મકામા, ખુદાએ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમાય. મરહૂમ મુલ્લા અસગર કહેતા હતા, કીધું આ કૌમના અંદરમાં જેટલા ફિતના અને ફસાદને તમે જોઈ રહ્યા છો, અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ન લગાડે, અહીંયા હું કોઈને નથી ઓળખતો. કીધું આ કૌમના અંદરમાં જેટલા ફિતના અને ફસાદ છે, તમને ખબર છે કે એના કારણ એનું શું છે? કીધું ક્યારેક ક્યારેક એનું કારણ તમે જોજો તો તમને દેખાશે લેક ઓફ વિઝડમ મારી કમ્યુનિટીના અંદરમાં તમને દેખાશે. કેવી વિઝડમ? કીધું એ જે જનાબે લુકમાનની જે વિઝડમ હતી. જનાબે લુકમાન એક દિવસ જઈ રહ્યા છે, કોઈ જગ્યાએ જઈ રહ્યા છે. જગ્યાએ જતા જતા એમનો ભેટો અને એમનું મુલાકાત થયું એક એવા ઇન્સાનની સાથે કે જે દોરા હતા, દોરી ચામડીના. હવે એ દોરી ચામડીનો ઇન્સાન જે છે એમની નજર પડી લુકમાન ઉપર, એટલે લુકમાનને ની સામે વટાઈને કહેવા લાગે, કીધું લુકમાન સ્ટોપ. લુકમાન એમની સામે જોઈને કહેવા લાગે, કીધું શું છે? ત્યાંથી આ ધોરા રંગનો એમની સામે જોઈને કહે છે, કીધું લુકમાન મને તમને કંઈ કહેવું છે. કીધું શું? કીધું તમે કેવા બદસુરત છો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ હાઉ અગલી યુ આર. આ ધોળી ચામડીનો જનાબે લુકમાનને કહે છે, તમે કેવા બદસુરત છો, હાઉ અગલી યુ આર. તો હવે મારી સામે કોઈ આવીને હું અહીંયા અંદરમાં ગયેલો ને મને કીધું હાઉ અગલી યુ આર ટુડે, એટલે હું સૌથી પહેલું કામ શું કરું? એમના કામને તમામ કરી નાખું. ત્યાંથી લુકમાનને જુઓ, લુકમાન એમની સામે જોઈને કહે છે કે તે આ વાત મને કરી નાખી, મને કાંઈ વાંધો નથી, પણ ટેલ મી ફર્સ્ટ, મને ફક્ત મને જવાબ દે, તે જે આ મારું બુરું બોલ્યું, તું કેનું બુરું બોલે છે, મખલૂકનું કે ખાલિકનું? તું કેનું અત્યારે બુરું બોલી રહ્યો છે? તું મખલૂકનું ખરાબ બોલી રહ્યો છે કે ખાલિકનું? માત્ર અગર તું મખલૂકનું ખરાબ બોલી રહ્યો છે મને કાંઈ વાંધો નથી, પણ અગર તું ત્યાં ખાલિકની વાત તું કરી રહ્યો છે, તો એનું બુરું બોલી રહ્યો છો, તો તારી અંદરમાં કંઈ પ્રોબ્લેમ લાગે છે. આવી હિકમત મારી જિંદગી અને મારી કમ્યુનિટીના અંદરમાં છે. કીધું આવી હિકમત અગર મારી કમ્યુનિટીના અંદરમાં આવી જાય તો આ કમ્યુનિટીનું ત્યાં બેરો પાર થઈ શકે છે. આ એ લુકમાન છે કે જે એક દિવસ એમના ત્યાં ઘરના અંદરમાં બેઠેલા છે, માલિકના ઘરમાં, કોઈના ગુલામ હતા. ત્યાં માલિક જે છે બહાર જતો હતો, અને માલિક ક્યારેક ક્યારેક પોતે જઈ બજારે અને એમના માટે જે છે ત્યાં ઘરનું સામાન અને જેટલી પણ વસ્તુઓ લઈ આવવાની હોય ત્યાં લઈને પોતે ઘરે લઈ આવે. એક દિવસ થયું એમ કે માલિક જે છે ત્યાં બજારેથી જઈ અને ત્યાંથી જેને આપણે કહીએ તરબૂચ લાવ્યા, વોટરમેલન જેને આપણે કહીએ, એ ત્યાં તરબૂચને લઈને ઘરે પહોંચ્યા. ઘરે જ્યારે પહોંચ્યા તો લુકમાનને બોલાવીને કહેવા લાગ્યા, કીધું લુકમાન આવો મારી સાથે બેસો, મારી જેમ નહીં કે કામવાળા નો ખા અને હું મારું પોતાનું ખાઉં. ના, કીધું ના, આપણે સાથે ખાઈએ. ત્યાં એ વોટરમેલનને ત્યાં કાપી અને એમના એક એક બિલકુલ સહી રીતે એમના ક્યુબ બનાવી અને ત્યાં એમને લુકમાનને જે છે સર્વ કર્યું. કીધું લુકમાન હેલ્પ યુ સેલ્ફ, શરૂ કરો. ત્યાં પહેલો લુકમો ત્યાં લુકમાનને આપ્યો. જનાબે લુકમાને આપેલા લુકમાને લઈને ત્યાં મોઢામાં રાખ્યું. મોઢામાં રાખીને ખાઈને કહેતા ગયા અલ્હમ્દુલિલ્લાહ, માલિક બહુ ફાઇન છે, બહુ સરસ છે. બીજો લુકમો ઉપાડીને બીજો આપ્યો. કીધું લુકમાન ખાઓ. બીજો લુકમો ઉપાડ્યો ને ત્રીજો ને ચોથો, અહીંયા સુધી કે એમનો પૂરો હિસ્સો તમામ થયો. માલિકે કહ્યું હવે મારો વારો. ત્યાંથી પહેલો લુકમો હજી મોઢામાં ન ઉપાડ્યો કે ફરીથી થૂક્યો બારે. કીધું લુકમાન તમે મને કહેતા નથી? કીધું શું? કીધું આ તરબૂચ અને આ વોટરમેલન એટલું કડવો છે, તમે મને કાંઈ કહેતા નથી, આ મોઢામાં નથી પડતું, તમે શા માટે ખાતા જાઓ છો અને મને તમે કહેતા જાઓ છો બહુ સરસ છે, બહુ ફાઇન છે? તમે ખાતા ગયા, તમે એક ફેરે શિકાયત ન કરી. લુકમાને ત્યાં એમના માલિકની સામે જોઈને કહેવા લાગ્યા, કહ્યું એ માલિક, હું એ નહોતો જોતો શું ખાઈ રહ્યો છું, હું એ જોતો હતો કોણ આપી રહ્યું છે.
એ માલિક, હું એનો તો જોતો શું ખાઈ રહ્યો છું, જેટલું કડવું છે કે મીઠું નહીં. હું એ જોતો હતો કે ક્યાંથી આવી રહ્યું છે. જનાબે ઝૈનબ કરબલાના અંદરમાં ખેમાઓ બધા જલી ગયા, બચ્ચાઓ શહીદ થયા, ભાઈઓ શહીદ થયા, આ બધું કારવાન લૂંટાઈ ગયું. જનાબે ઝૈનબ એ નહોતા જોતા શું થઈ રહ્યું છે, એ જોતા હતા ક્યાંથી આવી રહ્યું છે. મારી જિંદગીના અંદરમાં ખુદાવંદ કરીમે જેટલા પણ મારા ઉપર ઇમ્તિહાન અને બલા નાઝિલ કરે છે, કોઈ પણ લોસ થાય, કોઈ પણ ડેથ થાય, કોઈ પણ એવી વસ્તુ મારી જિંદગીના અંદરમાં થાય, મારું ફોકસ ક્યારેક ક્યારેક શું હોય છે, હું એ જોઉં છું કે ભાઈ આટલા બધા પૈસા ખલાસ થઈ ગયા, આટલું બધું લૂંટાઈ ગયું, આટલું બધું ખતમ થયું, આટલું ના. ઉલમા લોકો બયાન કરે છે, એ ન જો કે તારી જિંદગીમાં કેટલું લોસ થાય છે, એ જો કે એ ખુદા તરફથી ઇમ્તિહાન આવી રહ્યું છે. જ્યારે તું એ ખુદા તરફથી ઇમ્તિહાનને તું કન્સિડર કરીશ, ત્યારે તારી જિંદગીના અંદરમાં એ સુકૂન અને આરામ મહેસૂસ થશે કે અગર ખુદા તરફથી મને આ ઇમ્તિહાન આવી રહ્યું છે, એનો અર્થ એ છે કે આને હું જે છે બરદાશ્ત કરી શકું છું. શા માટે અઝીઝાન મુખ્તરમ? કારણ કે ખુદા આદિલ છે, વાલિમ નથી. આ એ સુરત બકરાના અંદરમાં ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને કહે છે, એ મારા બંદા યાદ રાખજે, લા યુકલ્લિફુલ્લાહુ નફ્સન ઇલ્લા વુસઆહા. યાદ રાખજે, તારી જિંદગીના અંદરમાં જેટલી પણ બલા નાઝિલ થશે, જેટલા પણ ઇમ્તિહાન નાઝિલ થશે, યાદ રાખજે, ખુદા કદી પણ તને એવું ઇમ્તિહાન તારા ઉપર નહીં રાખે કે જેને તું બરદાશ્ત ન કરી શકે. અને ત્રીજી વસ્તુ કે જે જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં હતી, ઉલમા લોકો બયાન કરે છે, કીધું તવક્કુલ અલલ્લાહ. પણ એ કેવું તવક્કુલ અઝીઝાને મુહતરમ? હું અગર મારી જિંદગીના અંદરમાં કોઈ પણ એવી બલા નાઝિલ થાય, અલયાદુ બિલ્લાહ, ખુદા મને બચાવે, સૌથી પહેલું કામ હું શું કરું છું? અહીંયા હું ત્યાં 2 રકત નમાઝ પડીને હું ખુદાની પાસે દુઆ માંગુ છું કે એ ખુદા, મારી આ બલાને તું મદદ કર આ બલાના અંદરમાં. કે હું પહેલાં મારી એક ઓળખાણને હું ફોન કરું કે ભાઈ મને આ કરી દે ને આ કરી દે ને આ કરી દે. પછી જ્યારે છેલ્લે પાટલે બધું આવી જાય, બધા બાયણા બંધ થઈ જાય, પછી હું કહું હવે ત્યાં મેસેજ કાઢો ઇલ્તિમાસે દુઆ. કોઈ પણ મારી જ્યારે મરીઝી આવી જાય, બીમાર થઈ જાઉં, એટલે હું શું કરું? વાંધો નહીં, ડૉક્ટર છે એટલે હું જેટલા ડૉક્ટરની પાસે જાઉં, મને એમ થાય કે ના અહીંયાથી ઈલાજ થઈ જશે. પણ જ્યારે બધું ઈલાજ બંધ થયો, જ્યારે બધા લોકો આશા છોડી દીધી, પછી હું કહું, એ ખુદા, હવે હું તારાથી તવક્કુલ કરું છું. ઉલમા લોકો મને બયાન કરે છે, કીધું આવી તવક્કુલની જરૂર નથી. તવક્કુલ અગર છે તો કોઈ પણ મરીઝી તારી જિંદગીના અંદરમાં આવે, અરે નાનામાં નાનો પ્રોબ્લેમ તારી જિંદગીના અંદરમાં આવે, ત્યારથી તું ખુદાના બારગાહમાં હાથ બલંદ કરીને દુઆ માંગ કે એ ખુદા, મારી આના અંદરમાં મદદ ફરમાવો. પણ તવક્કુલ ઘણી બધી જાતના છે. સૌથી પહેલો તવક્કુલ, સૌથી પહેલો પ્રકાર અને પહેલી કેટેગરી તમને ખબર છે કઈ છે? અત્યારે આપણે ઝિયારાત મુકદ્દસાતનું જે છે અત્યારે પીરિયડ છે, ખુદા તમામ લોકોની ઝિયારાતને કબૂલ કરે. ખુદા આપણને આજની રાતના સદકામાં અબા અબ્દુલ્લાની ઝિયારત નસીબ ફરમાવે, આખિરતના અંદરમાં અબા અબ્દુલ્લાની શફાઅત નસીબ ફરમાવે. ત્યાં તમે ઝિયારાતના અંદરમાં ગયા એટલે તમે શું કરશો? ત્યાં દુકાનને તમે આમને મૂકી નહીં દો, દુકાનને બંધ પણ નથી કરાતું, એટલે શું કરશો? ત્યાં તમારા જે છે એમ્પ્લોયીને તમે આપશો અને તમે એમને કહેશો કે ભાઈ તું દુકાનને સંભાળ અને હું ત્યાં ઝિયારતમાં જાઉં છું ને હું પાછો આવીને તારા પાસેથી લઈ લઈશ. એ તો ઠીક છે, પણ હું તમને સવાલ કરું, અહીંયા જેટલા પણ એમ્પ્લોયર છે, તમે તમારા એમ્પ્લોયીનો કેટલો ભરોસો કરશો? તમે તમારા એમ્પ્લોયીનો તમે કેટલો વિશ્વાસ રાખશો એમના ઉપર? 100% તો તમે એમને દુકાન નહીં આપી દો. આપણે કહે ચાલો 60 થી 70%, 70% જે તમે એમના ઉપર તમે ભરોસો રાખશો કે ભાઈ હું જાઉં છું પણ ત્યાં પછવાડેથી કાંઈ ચોરી થઈ ગઈ, શું થઈ ગયું, એ પછી ત્યાં ખુદાને હવાલે. આ થયું એમ્પ્લોયર અને એમ્પ્લોયીના વચમાં ભરોસો અને તવક્કુલ. જનાબે ઝૈનબની તવક્કુલ એ ન હતી. કીધું બીજો પ્રકાર તવક્કુલનો તમને ખબર છે કેનો? કીધું એનું કે જે નાનું બચ્ચું જ્યારે પોતે ચાલવાનું હજી શરૂ કરે, પોતે હજી ચાલી નથી શકતો, ચાલતા નથી આવડતું, આસ્તે આસ્તે ચાલે છે, આસ્તે આસ્તે ચાલે છે અને બિલકુલ એમને જે છે પોતાના પેરેન્ટ્સની સાથે એમના હાથ પકડીને પોતે ચાલે છે. ક્યારેક ક્યારેક એકલો એકલો ચાલે છે, ક્યારેક ક્યારેક હાથ માવતરોના હાથ પકડીને ચાલે છે. કીધું આ થયો બીજો પ્રકાર તવક્કુલનો.
પણ ત્રીજો પ્રકાર અને ત્રીજી કેટેગરી તવક્કુલની તમને ખબર છે કઈ છે? કીધું એક મૈયતને તમે ત્યાં રાખો ગુસલખાનાના અંદરમાં. એ ગુસલખાનાના અંદરમાં તમે એ મરહૂમની એ મૈયતને તમે રાખશો. એમને આવી રીતે પડખું ફેરવવું હોય પોતે કરી શકશે એકલો? નહીં થાય. એ વાટ જોશે ગસ્સાલ આવીને એમને ત્યાં પડખું આવી રીતે ફેરવે ત્યારે પોતે પડખું ફેરવશે. આ ત્રીજો પ્રકાર તવક્કલનો હતો જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં. એક ડગલો અને એક પગલો આગળ નહોતા વધારતા એના પહેલા કે એમને ખબર હોય કે ખુદાવંદ કરીમ મારી સાથે આના અંદરમાં છે. છતાં પણ મારી જિંદગીના અંદરમાં હું ખુદા ઉપર કેટલો તવક્કુલ રાખું છું. જ્યારે આ બધી વસ્તુઓ જનાબે ઝૈનબની જિંદગીના અંદરમાં હતી ત્યારે એમને એટલી તાકાત મળી કે ઇબ્ન ઝિયાદના દરબારમાં બધા લોકોની સામે કહેવા લાગ્યા, મા રઅયતુ ઇલ્લા જમીલા, I saw nothing but beauty. પણ આ તમામ જેટલા કરબલાના શુહદાઓ અને જેટલા કરબલાના અસીરો છે, આ તમામ લોકો જે જુલમ એમના ઉપર થયું એ લોકોના ઉંમરના મુતાબિક હતું અઝાદારો. પણ એક એવી યતીમા હતી, એક ऐसी यतीमा थी जिसका नाम सकीना था. वो ऐसी यतीमा थी अज़ादारो कि जिनके उम्र के हिसाब से जो है उन पर इतने जुल्म ढाए गए. सुनेंगे अज़ादारो, आज ऐसी शब है जिसमें हम उस यतीमा को हम याद करते हैं. और मैं हर रोज मैं कहता हूं, यतीमी आपको मालूम है कौन जानता है? यतीमी फकत वो जानता है जो खरेखर अपनी जिंदगी में यतीम हो. हम तो सुनते आते हैं यतीम पर ऐसा हुआ, यतीमा पर ऐसा हुआ, लेकिन यतीमा वो समझते हैं जो खरेखर अपनी जिंदगी में यतीमा हो. अज़ादारों, ऐसी यतीमा को हम याद करने आए हैं कि जिसके बारे में इमाम अली नकी अपनी रिवायत में फरमाते हैं कि आपको मालूम है, आप जब सुनते आते हैं कि मेरी दादी सकीना ने करबला में पानी मांगा था, आप क्या सोचते हैं कि जनाब सकीना ने अपने लिए पानी मांगा था? कभी भी मेरी दादी सकीना ने अपने लिए पानी नहीं मांगा. 2 बार करबला के पूरे सफर में 2 बार ऐसे हैं कि जब उसने पानी मांगा था. जब पहली बार पानी मांगा था तब आशूर का दिन था, जब जनाबे सकीना अपने बाबा हुसैन के खेमे से निकलते थे और जब वहां जनाबे अबुल फजल अब्बास से मुलाकात हुई. जब अबुल फजल अब्बास से मुलाकात हुई तो जनाबे अब्बास देखते हैं कि सकीना के जो है बिल्कुल नाराज है. जनाबे सकीना से सवाल करने लगे, कहा, ए बेटी सकीना, कोई नाराजगी है आपके चेहरे पर, क्यों आप नाराज हैं? जनाबे सकीना जो है अपने चचा अब्बास से फरमाने लगे, कहा, ए चचा अब्बास, खैमे में मेरा असगर प्यासा है, खैमे में मेरा 6 माह का असगर इतना प्यासा है, पानी की कमी के हिसाब से मुझे ऐसा लगता है कि बस असगर की जान निकलने वाली है. ए चचा अब्बास, अगर 2 बूंद पानी मिल जाए तो शायद मेरे भाई असगर की जान बच जाए. बस अज़ादारों, जनाबे अब्बास अपनी बेटी सकीना को लेकर मौला हुसैन के पास आने लगे, फरमाने लगे, ए सकीना, ए बेटी सकीना, अपने बाबा हुसैन से जो बात अभी तुमने की बस दोबारा मौला हुसैन से बयान कर. बस अज़ादारों, मौला हुसैन से जनाब सकीना कहने लगे, ए बाबा, मेरा भाई असगर, बस मेरा भाई असगर मरने वाला है, अगर उसको पानी नहीं मिला तो उसकी जान निकल जाएगी. बस ए बाबा, मेरे भाई मुझे बहुत वहाला है. बस मौला हुसैन जमीन करबला पर बैठकर रोने लगे, फरमाने लगे, ए बेटी सकीना, तुमने क्या कहा, दोबारा बोल. बस जनाब सकीना फरमाने लगे, कहा है बाबा, मेरे भाई मुझे बहुत प्यारा है. बस कहा है बेटी सकीना तीसरी बार, तूने क्या कहा? कहा है बाबा, मेरा भाई मुझे बहुत वहाला है, मुझे बहुत प्यारा है. मौला हुसैन बेटी के सामने देखकर कहने लगे,
کے کہا بیٹی سکینہ تیرا بھائی تجھے پیارا ہے کیا میرا بھائی مجھے پیارا؟ ارے بیٹی سکینہ ارے میرا بھائی اور تیرا بھائی میں فرق اتنا ہے، ارے تیرا بھائی 6 ماہ کا ہے، ارے میرا بھائی 30 سال کا کڑیل جوان۔ اے بیٹی سکینہ ارے میرا بھائی ارے تیرا بھائی میرا بیٹا ہے، ارے میرا بھائی فاطمہ کا یہ پہلی بار ہے جب جناب سکینہ نے پانی مانگا تھا۔ عزادارو مولا امام علی النقی آگے بڑھنے لگے، کہا دوسری بار جب میری دادی سکینہ نے پانی مانگا تھا تو وہ شام کے راستے میں تھے، جب شام کے راستے میں جب جناب سکینہ نے دیکھا کہ شمر لعین کے ہاتھ میں جو ہے پانی ہے، سب دشمنوں کو پانی پلانے شروع کیا۔ بس جب سب لوگ سیراب ہو گئے، یہاں تک کہ شمر نے اپنے خود گھوڑوں کو جو ہے ان کو بھی پانی پلایا گیا۔ بس جناب سکینہ اپنے معصوم ہاتھ کو لے کر شمر کی طرف آگے بڑھے، کہا ہے شمر مجھے بھی تھوڑا سا پانی دے دے۔ عزادارو اب تمام لوگ صاحب اولاد ہے، تھوڑا سا تصور کرے۔ بس عزادارو شمر نے یہ جب سنا، ارے یتیمہ کے سامنے پانی کو زمین پر پھینک۔ عزادارو بس یہ دیکھنا تھا۔ جناب سکینہ فرمانے لگے، کہا شمر تجھے کیا ہو گیا؟ میں نے اگر پانی مانگا اپنے لیے پانی نہیں مانگ رہی تھی، میں پانی مانگ رہی تھی اسی لیے میرے بھائی سجاد ان کے گردن میں توق، ہاتھ میں زنجیر، ارے شام کی اتنی سورج کی تپش، میں یہ چاہتی تھی کہ پانی کی وجہ سے ارے میرے بھائی کے زخموں کو ٹل۔ عزادارو بس یہ شام کا قید خانہ تھا۔ سید سجاد کو سوال پوچھا گیا، اے سید سجاد کیوں آپ پر اتنی ضعیفی طاری ہو چکی ہے؟ سید سجاد رڑتے رڑتے روتے روتے فرمانے لگے، بس ایک وجہ یہ ہے شام کا زندان تھا، ارے میری نانی میری ننھی بہن سکینہ تھی، جب شام میں زندان میں جب شام آتی تھی نا تو شام کو جو ہے جب وہ پرندے کو دیکھتی تھی تو مجھ سے سوال کرتی تھی، بھیا سجاد یہ پرندے کہاں جا رہے ہیں؟ تو میں جواب دیتا تھا، بہن سکینہ یہ سب اپنے گھر واپس جا رہے ہیں۔ تب ایک سوال میری بہن سکینہ کرتی تھی، بھیا سجاد ہم گھر کب جائیں؟ یہ بس سکینہ کے یہ سوالات ہیں جنہوں نے مجھے ارے ضعیف کر دیا۔ بس عزادارو شام کا ایک زندان تھا، ارے شام کے زندان میں یہ سب اہل حرم بیٹھے ہوئے ہیں۔ رات کو اچانک وہاں سے رونے کی صدائیں بلند ہوئی، جب صدائیں بلند ہوئی جناب سکینہ زارو قطار گریہ کرنے لگے۔ سید سجاد جناب زینب آ کر پوچھنے لگے، سوال کرنے لگے، کہا اے بیٹی سکینہ کیا ہوا؟ کہا ابھی خواب میں بابا آئے تھے، خواب میں بابا کہہ رہے تھے اے بیٹی سکینہ بس تو چنتا مت کر، بس نزدیک میں تو میرے پاس آنے والی ہے۔ بس عزادارو جناب سکینہ کہہ رہی ہے ابھی بابا زندان میں تھے مجھے لینے آئے تھے، بس یہ سننا تھا۔ سب بی بی ہزاروں قطار رونے لگی، یہاں تک کہ یہ خبر یزید تک پہنچی۔ یزید پوچھنے لگا، کہا کیا ہوا، کیوں اتنا وہاں شور ہو رہا ہے؟ کہا یہ حسین کی یتیمہ ہے جو اپنے بابا کو یاد کر رہی ہے۔ کہا حسین کا سر کو وہاں زندان میں بھیج دیا جائے۔ بس عزادارو مصائب کے آخری جملات ہیں، بس یہ تشت پر جب حسین کے سر کو جب زندان میں بھیجا گیا، عزادارو خدا کسی بیٹی کو
اپنے باپ کا ایسا منظر نہ دکھائے کہ جب یہ تشت جب زندان میں داخل ہوا سب بیبیاں کھڑی ہونے لگی، یہاں تک کہ تشت سکینہ کے پاس آیا۔ جب تشت سے پردے کو ہٹایا، کیا دیکھا؟ باپ کا کٹا ہوا سر، باپ کا کٹا ہوا سر تھا۔ اب عزادارو، جناب سکینہ نے باپ کے سر کو لے کر اپنے آغوش میں رکھا۔ بس پہلا جملہ آپ سنیں گے کلیجہ پھٹ جائے گا۔ جناب سکینہ فرمانے لگی، کہا بابا دنیا کا دستور یہ ہے کہ بیٹی باپ کے آغوش پر سوتی، کہا دنیا کا دستور یہ ہے کہ بیٹی باپ کے آغوش پہ سوتی ہے، لیکن یہ مجھ پر کیسا زمانہ آیا کہ باپ کا کٹا ہوا سر ارے میری آغوش میں۔ بس عزادارو، جناب سکینہ فرمانے لگے، کہا بابا دیکھو شمر نے مجھے تماچے مارے، دیکھو بابا شمر نے مجھے تازیانے مارے، دیکھو بابا کیسے دشمنوں نے آ کر میری بالیاں کو چھین گئے۔ عزادارو، جناب سکینہ بہن فریاد کر رہی ہے، یہاں تک کہ آواز کم سے کم کمتر ہوئی، بس یہاں تک کہ زندان میں بالکل خاموشی طاری ہوئی۔ جناب زینب سید سجاد سے پوچھنے لگے، کہا ہے بیٹا سجاد جاؤ اپنی بہن کی خبر لے۔ بس سید سجاد آگے بڑھے، کیا دیکھا؟ کہا ہے پھوپھی اماں انا للہ و انا الیہ، ولعنة الله على القوم الظالمين۔ یا حسین